લોક ગાયિકાનો પારિવારિક વિવાદ સામે આવ્યો છે અને ગાયક કલાકાર તેજલ ઠાકોરના પતિનો વિડીયો વાયરલ થયો છે। પોપટ ભુવા પર તેજલ ઠાકોરના પતિ રાજભા ઝાલાએ આરોપ લગાવ્યા। પોપટ ભુવા રાજભાને ધમકી આપતો હોવાનો આરોપ લગાવ્યો છે। તો રાજભાઈ ક્ષત્રિય અને ભરવાડ સમાજ પાસે મદદ માંગી। મારા પરિવારને કંઈ થશે તો તેજલ ઠાકોર અને પોપટ ભુવાની જવાબદારી રહેશે। સાથે પણ કહ્યું, અગાઉ રાજભા ઝાલાએ સોશિયલ મીડિયામાં તેના બાળકો સાથેનો વિડીયો પણ અપલોડ કર્યો હતો। વિડીયો અપલોડ કર્યા પછી ધમકી મળી હોવાનો રાજભાઈએ આરોપ લગાવ્યો છે। ભુવન નામ લીધું હતું, કયા ભુવન તકલીફ થઈ કે એને આટલી બધી મને કે 25 ગાડીઓ આવીને ઉભી અને તને ઉઠાવી લેવાનું। એટલે ક્ષત્રિય સમાજને કહું કે આ જ વ્યવસ્થા આપણી। તમે લોકો જુઓ, આટલી હદે મારો પરિવાર દોડીને મારા ઘરથી મારું બધું ઘરને ફના કરી અને મારા બે છોકરાઓ રખડતા કરી અને આટલી દાદાગીરી કરે કે તને ઉઠાવી લઈએ, 25 ગાડીઓ આવીને પડી, તારા ઘેર આવી જશે અને તને ઉઠાવી લઈશું। એટલે પણ શું મેં શું ખરાબ કર્યું? મારા છોકરાઓનો શું ગુનો? આટલી બધી દાદાગીરી કરી જાય તો ક્ષત્રિય સમાજ કે ગયો? જુઓ, તમે જોઈ લો, પણ દાદાગીરી જુઓ। મને કે 25 ગાડીઓ તારા ઘર આગળ આવીને ઉભી કરી દઉં અને તને ઉઠાવી લેવાનો। એટલે આટલી બધી દાદાગીરી કરી જાય। ક્ષત્રિય સમાજને કહું અને ભરવાડ સમાજને કહું, ભરવાડ સમાજને, અરે તમે એટલું નીચ કામ કર્યું હોય ને કે ભરવાડ સમાજને નીચું ગાળવું પડે। ભરવાડ સમાજ આવો ના હોય, હાવ ભરવાડ સમાજ બેન દીકરીઓની ઇજ્જત કરવાનો સમાજ છે। આવી રીતે ભરવાડ સમાજને કહું, તમે લોકો બી અવાજ ઉઠાવો। આવી રીતે આ નીચ નાલાયક નરાધમો પોતાની મરજી ભાવે એમ કરે અને તમે લોકો જોઈ રહો। દરેકને કહું, મને કશું મને હું તો મરવા જ બેઠો છું। હું મરી જાઉં તો મને કોઈ ફરક નહીં પડતો। મારા ફેમિલીને કોઈ તકલીફ ના પડવી જોઈએ। હું ક્ષત્રિય સમાજને જવાબદારી આપું, ભરવાડ સમાજને જવાબદારી આપું। તમે લોકો જોઈ લેજો, આ નરાધમ પોપટજીઓ ભૂવો મારા ઘરની બરબાદી કરવા બેઠો। એ જ્યારનો આવ્યો ને ત્યારનો મારા ઘરનું બધું વાતાવરણ જોઈને પછી એને આ બધું આદર્યું। એટલે તમને બધાને કહી દઉં, મારા ઘરના કોઈ નુકસાન થયું તો બધી જવાબદારી તેજલ ઠાકોરની અને આ પોપટિયાની જવાબદારી હશે। એટલું હવે આગળ જોઈએ।